નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવે એમ કહું કે બોલવા માટે કોઈ શબ્દ જ નથી રહ્યો તો પણ ચાલે, કારણ કે એક શખ્સે હવસ પૂરી કરવા માટે ભેંસ સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગઈ હતી। આ સમગ્ર ચોંકાવનારી ઘટના મેરઠની છે। એવો એક 23 વર્ષીય યુવક કે જેણે ભેંસ સાથે દુષ્કર્મ ગુજાર્યું છે। એવું કહેવામાં આવે છે કે આ યુવકે પહેલા પણ ભેંસ સાથે ગંદા કામ કરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે આ ઘટના સતત ચલાવવામાં આવી હતી ત્યારે ભેંસના માલિકે યુવક વિરુદ્ધ FIR નોંધાવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી। ભેંસના માલિક રૂમાલસિંહે આરોપ લગાવ્યો હતો કે પડોશમાં રહેતા 23 વર્ષીય સુમિતે તેની ભેંસ સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો અને આ કામ કરતી વખતે તેણે તેને પોતાની આંખોથી જોયું હતું। એવું કહેવામાં આવે છે કે સુમિત રૂમાલસિંહનો પાડોશી છે અને લાંબા સમયથી ભેંસ સાથે ખોટા કામો કરતો હતો। એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પહેલા પણ સુમિતે રૂમાલસિંહની ભેંસ પર 2 વાર દુષ્કર્મ ગુજાર્યો હતો। ભેંસના માલિકે જણાવ્યું હતું કે 26મી મેના રાત્રે તેણે આવું કૃત્ય કર્યું હતું। ત્યારબાદ 29મી મેના રોજ ભેંસ પર દુષ્કર્મ ગુજારતો હતો। લોકોની મદદથી તેને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો હતો। આ ઘટના ચોંકાવનારી છે તેમજ આશ્ચર્યજનક પણ છે। આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને વિચારવા પણ મજબૂર કરી શકે છે। કોઈ પણ સંસ્કારી સમાજમાં પ્રાણીઓ સાથેની આવી વિચિત્ર કરતૂતો યોગ્ય ગણી શકાય નહીં, પરંતુ મિત્રો મેરઠમાં આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે અને પોલીસે આરોપીની અનેક કલમો હેઠળ ધરપકડ કરી છે। એવું કહેવામાં આવે છે કે કલમ 377 અને કલમ 11 હેઠળ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને હવે આરોપી જેલની હવા ખાવાની તૈયારીમાં છે। આમ તો તે આરોપીને હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી। આ આરોપીને ન તો તેમણે નકારી કાઢ્યો હતો કે ન તો તેમણે ધરપકડ અંગે કોઈ પણ પ્રક્રિયા આપી હતી। આ ઉપરાંત લોકોનું એવું માનવું છે કે સુમિતની માનસિક સ્થિતિ બરાબર છે કે કેમ। આ ઉપરાંત સુમિત કોઈ રોગથી પીડિત તો નથી ને, તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। તો બધું તપાસનો વિષય બન્યો છે। તો મિત્રો, આજના વિડીયો પૂરતું બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। ત્યાં સુધી રજા લઈશું, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।